આ સખરા હા અમીરબા ચાલતા ચાલતા ગીર આવ્યું હોય એવું લાગે. હા અમીરબા ગીર જ લાગે છે. હા સખરા તો આજની રાતનો વિસામો આપણે અહીંયા ગીરમાં કરીએ. હા અમીરબા આ ગીર છે તો આજ આપણે અહીંયા જ રહી જઈએ. પણ સૌ સુએ સંસાર અરે રે આયર નાય જળ સુએ નહીં પણ ઘટમાં હે ઘટમાં ગુગરમાળ હરે ક્યાં નાખીને હાલો એના ગાજણો પણ કાતું જરાય કાતું જા માને બા પણ ઘર હે ઘર નમું તો ભલે નમું કાં તો નમો ઘરનો મો પણ ઘટમાં પાઘરતી ગાંગોતર ગયો અરે રે મારે જીવતાય જીવ શોભ અરે આવી મેઘલી રાતે આ મરસ્યા કોણ ગાઈ રહ્યું છે? ચાલ જઈને જોઉં કે આવા મરસ્યા કોણ ગાય છે. હા અરે આપ કોણ છો? અરે હા હું સારણ છું અને મારો ને અહીં છે. હા એમાં આ મરસ્યા કોણ તમે ગાતા હતા? આ દીકરા આ મરીશા હું ગાતી હતી. મારો દીકરો મને છોડીને ચાલ્યો ગયો છે. રાત પડે અને દીકરા મને નીંદર નથી આવતી એટલા માટે મારો થોડો હૃદય હલકું કરવા માટે હું આ મરીશા ગાઉં છું. બાકી દીકરા જો તને કાંઈ અપશુકન થયા હોય તો બેટા માફ કરજે. અરે આયમાં આવું ના બોલો. અપશુકનની કાંઈ વાત નથી અને સારણ આયુના વેણ કોઈ દિવસ અપશુકન ન હોય. પણ હા માં એક માગણી કરવી છે
અને જ્યારે જ્યારે ક્ષત્રિયોએ માગ્યું છે ત્યારે સારણ આયુએ આપવામાં કાંઈ ઓછું રાખ્યું નથી માં. તમારા વેણ કદી અપશુકન ન હોય, પણ મારે તમારી પાસે એક વસન માંગવું છે. આય હા મારા દીકરા, હા મારા વિહામાં તને કરોડો દિવાળીઓ, તારે જે જોઈએ તે તું માગી લે. હા આઈમાં, જો તમે મને વસન આપો છો તો હું માગણી કરું છું કે આ મરસ્યા તમે જે તમારા દીકરા માટે ગાતા હતા એવા જ મરસ્યા તમે મારા માટે પણ ગાશો માં. અરે દીકરા, આમ જીવતા જાગતાના મરસ્યા તું કાં ગાવાના કાં કે? જો હું તારા મરસ્યા જીવતા ગાવ તો મને તો નરકનો વાસ થાય. જીવતે જીવ મને જીવડા પડે. અરે આઈમાં, આ ખોળિયું તમારી સામે જે ઊભું ને એ તો મરી ગયેલું છે. અરે માં, કાલે આ મસ્તક મારું દાદા સોમૈયા નાથને ચડાવી દેવાનું છે માં, ચડાવી દેવાનું. અરે દીકરા, તું સોમનાથને સખાતે જાશો? હા માં, હું સોમનાથની સખાતે જાઉં છું. અરે દીકરા, તો તને કોઈ રોક્યો નહીં? ના માં, હજી સુધી કોઈ રોકે એવું ઘરે છે નહીં માં. અરે દીકરા, શું વાત કરે છો? અરે માં, હજી સુધી રોકે એવું કોઈ છે નહીં. અરે દીકરા, તો આમ કુંવારા કમલ પૂજા ન થાય દીકરા. અરે માં, આ મળદા આરે કોણ ફેરા ફરે માં? અરે દીકરા, મડા સાથે પણ ફેરા ફરાય એવી સોરઠની દીકરીઓ હજી જીવે છે હો બેટા. આજે જ હું તારા લગ્ન કરાવીશ. હું હમણાં જ આવું છું. થોડી વાર તમે મારા નેહની અંદર રહો, હું હમણાં જ પાછી આવું. હા મિત્રો, આઈમાં પાછા આવે ત્યાં સુધી ચાલો આપણે નેહમાં જઈ અને આરામ કરીએ. હા અમીરબા ચાલો. ભાઈ આરતી વાળા આવી જાઓ. પેલા આપણે આરતી કરી નાખીએ ફટાફટ. કદાચ સાટા બટા હોય તો પછી ઓલું થાય. આરતી વાળા ફટાફટ આવી જાઓ ભાઈ. આરતી વાળા પછી પ્રવેશ લાંબો છે એટલે પાછો વચ્ચે લેતા વાર લાગે.
સમાજમાં એવો રિવાજ હોય, દીકરીઓ જ્યારે ડાન્સ કરે ત્યારે અમને ખબર પડે કે હવે એની ઉંમર લાયક થઈ ગયું છે. પધારો. આજ મારે આંગણે પધારી તમે મારું આંગણ પાવન કર્યું માં. પધારો. હા બેટા દીકરા, હું એક વ્યાણ લઈને આવી છું. હા માં, એ તો બહુ સારી વાત કહેવાય. હા દીકરા વેગડા, હું વેણ લઈને આવી છું તારી દીકરી રાજનના લગ્નનું. હા માં, એ તો બહુ હારામાં હારી વાત કહેવાય માં કે તમે મારી દીકરીનું માગું લઈને આવ્યા. પણ કોની સાથે? અરે દીકરા, હમીરજી ગોહિલ સાથે. અરે માં, મેં સાંભળ્યું છે કે એ તો સોમનાથની સખાતે જાય છે માં. અરે દીકરા, આવા કમલ પૂજા કરે તેવા સાસા મોતીડા આપણે પકવવાના છે, એવો રૂડો અવસર આપને મળ્યો છે દીકરા. હા માં, તમારી વાત સાચી માં. તમે કહો એમાં કાંઈ ફેર ન હોય માં. તમે કહો એમ જ હોય માં. તો દીકરા, આજને આજ જ લગ્ન કરાવવાના છે અને એક જ રાતનો સંસાર છે. પણ માં, મારી દીકરી રાજલ મને બહુ વાલી છે હો માં, અને મારા કાળજાનો ખટકો છે માં. પણ પેલા હું મારી દીકરીને પૂછી લઉં માં, પૂછી લે ને. પછી જ આપણે આગળ વાત હતી માં. હા વેગડા, તો તારી દીકરી રાજલને પૂછી લે. બહુ સારું માં.